ચાલો એક એવા સમયમાં જઈએ જ્યાં દેવો અને દાનવોનું યુદ્ધ ચરમસીમાએ હતું અને બ્રહ્માંડ આખું કંપી રહ્યું હતું. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એક ભયંકર રાક્ષસને હરાવવા માટે એક નવી જ દિવ્ય શક્તિનું સર્જન કરવું પડ્યું. આ કહાની છે એ જ દેવીની, જેનો જન્મ થયો જ હતો એક ખાસ મકસદ માટે, એકદમ નિરાશાના સમયે. અને આજ તો આ વાર્તાની સૌથી મોટી, કદાચ સૌથી અજીબ વાત છે. વિચારો, જે દેવીનો જન્મ જ યુદ્ધ જીતવા માટે થયો, એને જ વિજય પછી તરછોડી દેવામાં આવી. આવું કેમ? ચાલો આજે આ જ સંઘર્ષ અને ઓળખની ગાથામાં ઊંડા ઉતરીએ. તો વાત છે એ સમયની, જ્યારે શક્તિશાળી દાનવોને એવા વરદાન મળેલા કે એ લગભગ અજેય બની ગયા હતા. એમને કોઈ હરાવી જ નહોતું શકતું. દેવતાઓ પર અત્યાચાર, બ્રહ્માંડનું આખું સંતુલન જાણે ખોરવાઈ ગયું હતું. હવે દેવતાઓ પાસે એક જ રસ્તો હતો, આદ્ય શક્તિને પોકાર કરવાનો, કારણ કે દૈવી શક્તિ સિવાય બીજું કોઈ આ અંધાધૂંધીને રોકી શકે એમ નહોતું. અને થયું પણ એવું જ. દેવતાઓની વિનંતી સાંભળીને સ્વયં આદ્ય શક્તિએ નવદુર્ગાનું રૂપ ધારણ કર્યો. મકસદ એકદમ સાફ હતો, ધર્મની ફરીથી સ્થાપના કરવી અને માનવતાને બચાવવી. બસ પછી તો આ નવ દેવીઓ પૃથ્વી પર ઉતરી અને રાક્ષસોનો સંહાર શરૂ કરી દીધો. યુદ્ધ તો બરાબર ચાલતું હતું, પણ એક રાક્ષસ હતો, અમરૈયા દૈત્ય, જે કોઈના હાથમાં જ નહોતો આવતો. અને પાછો ચાલાક એટલો કે શું વાત કરવી. જ્યારે નવ દુર્ગા એને ચારે બાજુથી ઘેરી લીધો, ત્યારે એણે શું કર્યું ખબર છે? એ એક મૃત ગાયના શબમાં જઈને છુપાઈ ગયો. હવે આવા અપવિત્ર સ્થાન પર દેવીઓ કઈ રીતે જાય? બસ આખી લડાઈ ત્યાં જ આવીને અટકી ગઈ, એકદમ લાચાર. તો હવે શું કરવું? અહીંથી જ આખી કહાણી એકદમ અનોખો વળાંક લે છે. દેવીઓએ એક એવો રસ્તો કાઢ્યો જે કોઈએ વિચાર્યો પણ નહોતો. એમણે પોતાના શરીરના દિવ્ય મેલને ભેગો કર્યો અને તેમાંથી એક નાની પૂતળી બનાવી. પછી એ મૂર્તિમાં, એ નાની અમથી પૂતળીમાં 9 દેવીઓએ પોતાની બધી જ શક્તિઓ એકસાથે ભરી દીધી અને એમાં પ્રાણ ફૂંક્યા. અને બસ એ જ ક્ષણે એક નવી શક્તિનો જન્મ થયો, એક નામ વગરની યોદ્ધા દેવી, જેનું સર્જન જ થયું હતું એક કામ માટે, અમરૈયા દૈત્યનો નાશ. તો આ નવી દેવીના અસ્તિત્વનો એક જ હેતુ હતો, એક જ મિશન. એમને બનાવ્યા પછી તરત જ એમના કામે લગાડી દેવામાં આવ્યા અને એમણે આવતાની સાથે જ પોતાની શક્તિનો પરચો બતાવી દીધો. જો જ્યાં બીજી બધી દેવીઓ અપવિત્રતાના વિચારથી અચકાઈ રહી હતી, ત્યાં નવી શક્તિ એ એક ક્ષણ માટે પણ રોકાઈ નહીં. કોઈ સંકોચ નહીં, કોઈ વિચાર નહીં. એ સીધા જ એ મૃત ગાયના શબ પાસે પહોંચી ગયા, જ્યાં પેલો દૈત્ય લપાઈને બેઠો હતો. અને પછી એક સેકન્ડનો પણ વિલંબ નહીં, એમણે પોતાની બધી જ તાકાતથી અમરૈયા દૈત્યને એની છુપાવાની જગ્યાએથી બહાર ખેંચી કાઢ્યો અને ત્યાં જ એનો ખેલ ખતમ કરી દીધો. જે કામ આટલા સમયથી અટકેલું પડ્યું હતું, એ પળવારમાં પૂરું થઈ ગયું. મિશન કમ્પ્લીટ. એમના જન્મનો હેતુ પૂરો થયો. વિજય મેળવ્યા પછી એ પાછા ફર્યા. સ્વાભાવિક છે કે એમને લાગ્યું હશે કે હવે એમનું સ્વાગત થશે, ઉજવણી થશે. પણ થયું કંઈક એવું જેની કોઈ કલ્પના પણ નહોતી કરી. એમની સૌથી મોટી જીત એ જ એમના સૌથી મોટા અપમાનનું કારણ બની. જેવી એ નવદુર્ગા પાસે પાછા પહોંચ્યા, એમણે મોઢું ફેરવી લીધું. એમની જ સર્જકોએ એમની અવગણના કરી. કારણ કે એમનો જન્મ મેલમાંથી થયો હતો અને એમણે એક મૃતદેહને સ્પર્શ કર્યો હતો. બસ આટલા કારણસર દેવીઓએ એમને અપવિત્ર ગણીને તરછોડી દીધા. જેમણે બનાવ્યા એમણે જ ત્યાગ કરી દીધો. હવે વિચારો એ દેવીની હાલત, નામ વગરના, ઓળખ વગરના, અને હવે તો તદ્દન એકલા. જેમણે બનાવ્યા એમણે જ છોડી દીધા. દિલ તૂટી ગયું હતું, અપમાનનો ઘા ઊંડો હતો. બસ એક છેલ્લી આશા લઈને એ કૈલાશ પર્વત પર પહોંચ્યા, ભગવાન શિવના શરણે. અને ભોળાનાથ તો ભોળાનાથ છે. એમણે બધી જ વાત એકદમ શાંતિથી સાંભળી, એમના દુઃખને સમજ્યા અને પછી એમનું દર્દ જોઈને એમણે પોતાની જટા ખોલી અને પવિત્ર ગંગા મૈયાને મુક્ત કર્યા. ગંગાજીની પવિત્ર ધારા સીધી એ દેવી પર વરસી અને એ પાણીએ એમને માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ શુદ્ધ કરી દીધા. એ અપમાનનો જે ડાઘ હતો એ પણ ધોવાઈ ગયો. આ ખરેખર એક નવો જન્મ હતો. શુદ્ધિકરણ પછી દેવીએ શિવજીને પૂછ્યું, મારું નામ શું? અને શિવજીનો જવાબ જુઓ. એમણે કહ્યું કે નામ કોઈ ભીખમાં નથી આપતું, એ તો કમાવવું પડે છે, લડીને મેળવવું પડે છે. અને એમણે જ રસ્તો બતાવ્યો. કહ્યું કે જાઓ, પોતાની ઓળખ માટે લડો, પોતાના અધિકાર માટે લડો.
ભલે ને પછી એ લડાઈ પોતાની જ સર્જકો સામે કેમ ન હોય. અને આ કોઈ નાનીસૂની વાત નહોતી. એમના પક્ષમાં કોણ ઊભું રહ્યું ખબર છે? સ્વયં ત્રિદેવ, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીએ પોતાની ગદા આપી, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું અને શિવજીએ તો પોતાનું ત્રિશૂળ જ આપી દીધું. હવે વિચારો, જેની પાસે ત્રિદેવોના આશીર્વાદ અને શસ્ત્રો હોય એને કોણ રોકી શકે? એ પોતાની ઓળખની લડાઈ માટે હવે પૂરેપૂરા તૈયાર હતા. અને પછી એ ઘડી આવી. ત્રિદેવોના શસ્ત્રો સાથે એ સીધા યુદ્ધના મેદાનમાં ઉતર્યા. પણ સામે કોણ હતું? કોઈ રાક્ષસ નહીં. સામે હતી એ જ નવદુર્ગા, જેમણે એમને જન્મ આપ્યો હતો. આ લડાઈ હતી પોતાના સન્માન માટે, પોતાના અસ્તિત્વ માટે, પોતાની માતાઓ સામે. અને એ યુદ્ધમાં એમનો વિજય થયો. એમની તાકાત એવી હતી કે નવદુર્ગાને પણ હાર માનવી પડી. અને ત્યારે એમના પિતા સમાન ભગવાન શિવે એમને એમનું નામ આપ્યું. એમણે કહ્યું, તું પોતાના હક માટે, પોતાના અસ્તિત્વ માટે લડે, મેં લડે, એટલે આજથી તારું નામ મેલડી. વાહ, શું નામ મળ્યું! એમના સંઘર્ષમાંથી જ એમની ઓળખ બની. તો આ રીતે સંઘર્ષની આગમાંથી એક મહાન રક્ષક દેવીનો જન્મ થયો, જે અસ્વીકાર અને અપમાને એમને તોડવા જોઈતા હતા. એણે જ એમને પહેલા કરતાં પણ અનેક ગણા શક્તિશાળી બનાવી દીધા. શિવજી એમને ખાલી નામ જ નહોતું આપ્યું, એમણે એમને પોતાની દીકરી તરીકેનું સન્માન આપ્યું. અને સાથે એક ભવિષ્યવાણી પણ કરી કે આવનારા યુગમાં, એટલે કે કળયુગમાં, મેલડી માતાની પૂજા સમાજના દરેક વર્ગના લોકો કરશે અને એ એક મુખ્ય દેવી તરીકે ઓળખાશે. ગંગાના પવિત્ર જળથી શુદ્ધ થયા હતા ને, એટલે એમને ઉગતાની દેવી, એટલે કે ઉગતા સૂર્યની દેવીનું બિરુદ મળ્યું. અને વાત કરીએ એમના વાહનની, તો એમણે કોઈ સિંહ કે વાઘ નહીં, પણ એક સામાન્ય બોકડો, એટલે કે બકરાને પસંદ કર્યો. આ બતાવે છે કે એમનો નાતો સામાન્ય માણસ સાથે કેટલો ઊંડો છે. અને બસ ત્યારથી લઈને આજ સુધી મેલડી માતા ગામના પાદરના રક્ષક તરીકે પૂજાય છે. એક વાત તો પાકી છે, જે દેવી પોતાના સન્માન માટે દેવતાઓ સામે લડી શકે છે, એ પોતાના ભક્તોની રક્ષા માટે તો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલે જ એ ગામના દરવાજે ઊભા રહીને દરેક સંકટને દૂર રાખે છે. આખી કહાણી આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, જે દેવીએ ફક્ત પોતાના નામ માટે આખું સ્વર્ગ હલાવી દીધું, એ પોતાના ભક્તોના એક પોકાર પર શું નહીં કરે? એમની શક્તિનું વચન, એમના રક્ષણનું વચન, એ બધું જ એમની આ મૂળ કહાણીમાં જ છુપાયેલું છે.